3 મહિનામાં બીજી વખત ઉત્તર ગુજરાતની ધરા ધ્રુજી છે। બનાસકાંઠામાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। પાલનપુરથી 34 કિલોમીટરની અંતરે કેન્દ્ર બિંદુ નોંધાયું છે। જો કે બનાસકાંઠા જિલ્લામાં આજે સાંજે 5 કલાકની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા ધરાવતા ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલનપુર શહેરથી 34 કિલોમીટર દૂર નોંધાયું હતું। ભૂકંપના આંચકાને કારણે ઇકબાલગઢ અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં ગભરાહટ ફેલાઈ હતી। જો કે રાહતની વાત એ છે કે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે માલ મિલકતને નુકસાન થયાનો કોઈ જ અહેવાલ નોંધાયો નથી। બનાસકાંઠા જિલ્લાની ધરા 3 મહિના બાદ આજે ફરી ધ્રુજી હતી। આજે સાંજે 5:28 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। દાંતીવાડા તાલુકાના ડેરી ગામમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે। 3.3 કિલોમીટરની ઊંડાઈ પર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 નોંધાઈ છે। દાંતીવાડા તાલુકામાં ભૂકંપના આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। જો કે ભૂકંપને લઈને અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકસાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા નથી। ઉલ્લેખનીય છે કે આજથી 3 મહિના પહેલા પણ ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો। ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 4.2ની તીવ્રતાનો આંચકો પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં અનુભવાયા હતા, જેનું પાટણથી 13 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં કેન્દ્ર બિંદુ હતું। રાત્રે 10 કલાક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। જો કે ફરી એકવાર ઉત્તર ગુજરાતની ધરા ધ્રુજી છે અને લોકોમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।